જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત. આપણી આ યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલીક વેકેન્સીઝ બહાર પાડવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર્સની વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે. સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસરની જે આ વેકેન્સી રહી તેના અંદર વેરિયસ પોસ્ટ છે ઘણી બધી, જેના અંદર જોઈ શકો છો 1 થી 5 નંબરની જે પોસ્ટ છે ડેપ્યુટી મેનેજર માટેની છે અને 6 અને 7 નંબરની જે પોસ્ટ છે એ આસિસ્ટન્ટ મેનેજર માટેની છે. 1 થી 6 નંબરની ઉપરની જે પોસ્ટ છે બરાબર એ રેગ્યુલર વેકેન્સી છે અને નીચેની જે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ છે બરાબર એ બેકલોગ વેકેન્સી છે. ટોટલ પોસ્ટ તમે જોઈ શકો છો કે 1497 ટોટલ પોસ્ટ છે અને એની જે એજ રાખવામાં આવેલી છે તે એજ છે ડેપ્યુટી મેનેજર માટે 25 થી 35 વર્ષ અને આસિસ્ટન્ટ મેનેજર માટે રેગ્યુલર અને બેકલોગ બંને માટે 21 થી 30 વર્ષની રાખવામાં આવેલી છે. મિત્રો ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનના અંદર વેરિયસ પોસ્ટ માટે વેરિયસ એજ્યુકેશન ક્વોલિફિકેશન માગવામાં આવેલું છે, જેના અંદર તમે જોઈ શકો છો કે બેઝિક ક્વોલિફિકેશન્સની અંદર બીટેક, બીઈ, એમસીએ, એમટેક અને એમએસસી માગેલું છે. અને ત્યારબાદ અધર ક્વોલિફિકેશન્સના અંદર જે તમે આઈટીના કોર્સિસ કરેલા હોય જેવા કે જાવા છે, ગૂગલ છે, પીએચપી છે બરાબર, ઓરેકલ છે અને 12થના જે સર્ટિફિકેશન હોય બરાબર એ તમારે આપવા પડશે. ત્યારબાદ વર્ક એક્સપિરિયન્સ રહેશે. તો મિત્રો આ જ પ્રકારથી બધી જ વેકેન્સીઝના અંદર બધી જ પોસ્ટ માટે અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન હશે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો તમારા પોસ્ટિંગ માટેની, તો પોસ્ટિંગના અંદર તમે જોઈ શકો છો કે ડેપ્યુટી મેનેજરની જે ટોટલ પોસ્ટ રહી 1 થી 5 નંબરની તેના માટે નવી મુંબઈના અંદર તમારું પોસ્ટિંગ આવી શકે છે અને ત્યાંથી એ લોકો પોસ્ટિંગ પ્લેસ પણ કરી શકે છે. અને આસિસ્ટન્ટ મેનેજર માટે પણ નવી મુંબઈનું જ છે. અહીંયા તમારે ડેપ્યુટી મેનેજરની કોઈ પણ પોસ્ટ માટે તમારે ઇન્ડેમનિટી બોન્ડ કરવાનો થતો નથી, જ્યારે આસિસ્ટન્ટ મેનેજર માટે તમારે 2 લાખ રૂપિયાનો 5 વર્ષ સુધીનો બોન્ડ કરવો પડે છે. સિલેક્શન્સની વાત કરીએ તો સિલેક્શન્સ માટે તમારે આસિસ્ટન્ટ મેનેજરમાં ઓનલાઈન રિટન ટેસ્ટ એક્ઝામ આપવી પડશે. રિટન એક્ઝામની અંદર તમારે જનરલ એપ્ટિટ્યૂડ જે ટોટલ 50 માર્ક્સનું રહેશે એના 45 મિનિટ અને પ્રોફેશનલ નોલેજના અંદર તમારું જનરલ આઈટી જે નોલેજ હોય બરાબર તે 100 માર્ક્સનું રહેશે અને ટોટલ જોવા જઈએ 2 કલાકનો ટાઈમ રહેશે, જેના અંદર તમારે 100 ક્વેશ્ચન્સ કવર કરવાના રહેશે. હાઉ ટુ એપ્લાય કઈ રીતે કરી શકશો મિત્રો, તો તમે જોઈ શકો છો કે એના માટે ગાઈડલાઇન્સ એ લોકોએ આપેલી છે કે કઈ રીતે એપ્લાય કરવું. તમારે ઓનલાઈન એપ્લિકેશન્સ જે રહી એ બેંકની એસબીઆઈના ઉપરથી તમે કરી શકો છો અને તમારે પેમેન્ટ પણ જે રહ્યું એ પણ તમારે ઓનલાઈન કરવાનું રહેશે, જે નોન રિફંડેબલ રહેશે અને 750 રૂપિયાનું પેમેન્ટ છે. આ નોટિફિકેશનની નીચે તમે જોઈ શકો છો કે એપ્લાય કરવા માટે એમણે એક લિંક આપી દીધી છે, ત્યાંથી તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તમે ત્યાંથી ઓનલાઈન એપ્લાય કરી શકો છો. તો આ જ માહિતી હતી મિત્રો જે તમારા સુધી પહોંચાડવી હતી. જય હિન્દ અને જય જય ગરવી ગુજરાત.